અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્તા. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્ર છાયામાં અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અલગ કહે નિરંજન, આ દત્તાત્રેય ભગવાનની પાસે પછી એમના શરણે ઘણા અધિકારી જિજ્ઞાસુ જીવો આવે. ભગવાન એમને જ્ઞાનનું દાન કરે અને એને કૃતાર્થ કરતા હતા. જ્યાં સુધી આ ભગવાનની પાસેથી પ્રાપ્ત થતું જ્ઞાન જીવને થાય નહીં, ત્યાં સુધી જન્મ મરણના ત્રાસમાંથી મુક્તિ મળતી નથી. અલગ કહે છે નિરંજન, આ રીતે કાર્તવીર્ય રાજાને રવિ સપ્તમી અને અનંત વ્રત કરવાના પ્રતાપે અર્જુન નામનો પ્રતાપી પુત્ર પ્રાપ્ત થયો. પિતાની ગાદી વારસામાં મળતી હતી, પણ ગાદીના લોભે પોતે એકદમ ગાદી સ્વીકારી નથી. સત્સંગી હતો. ગર્ગાચાર્ય કીધું કે દત્તાત્રેય ભગવાનના શરણે જા, એ અનુચિત વર્તન કરશે પણ દેવોની જેમ ટકી જઈશ તો નિહાલ થઈ જઈશ. અર્જુને પૂછ્યું કે દેવો કેવી રીતના એમના શરણે ગયા અને કેવી રીતના નિહાલ થયા? એટલે અલગ કહે છે નિરંજન, ગર્ગાચાર્ય આ વાત અર્જુનને કહે છે કે પુરાણ કાળમાં દેવો અને દાનવો વચ્ચે બહુ ભીષણ યુદ્ધ થયું હતું. દેવોનો પરાજય થયો અને રાક્ષસોને સ્વર્ગનું રાજ મળ્યું. રાક્ષસોનો રાજા હતો જંભ અને બહુ સુરવીર હતો. દેવો ગભરાઈ ગયા અને મેરુ પર્વતની ગુફામાં ભરાઈ ગયા. એમના ગુરુ બૃહસ્પતિએ કીધું કે ચાલો આપણે દત્તાત્રેય ભગવાન સહ્યાદ્રી પર્વત ઉપર બિરાજે છે, એમના શરણે જઈએ. તે દેવો બધા સહ્યાદ્રી પર્વત ઉપર દત્તાત્રેય ભગવાનના શરણે આવ્યા. ભગવાને દેવોની પરીક્ષા કરવા માટે ફરી પાછું અનુચિત વર્તન શરૂ કર્યું. નગ્ન સ્ત્રીનું નિર્માણ કરે, ખોળામાં બેસાડે અને એને ગમે તેવી ચેષ્ટાઓ કરે. પણ દેવો જાણતા હતા કે આ તો બહારથી બધું નાટક કરે છે, અંતરમાં એ બિલકુલ અસંગ છે. બહિરંગમાં આવો ખોટો કુસંગ આવું બતાડે છે આપણું મન ભવાવા માટે. દેવો ટકી રહ્યા. ભગવાન ઊભા થાય તો ઊભા થાય, ભગવાન બેસે તો બેસે. કેટલાય દિવસો સુધી ભગવાનની પાછળ પાછળ ફર્યા કર્યા. ભગવાન નજર પણ ના કરે. તો દેવો પોતાની જાતને ધિક્કાર કરે તે આપણે કેવા પાપી કે ભગવાન જેવા ભગવાન પણ આપણી સામે જોતા નથી. જેના શરણે જઈએ તો શું કામ ના થાય, માટે મરી જઈએ તો મરી જઈશું, પણ આપણે હવે અહીંયાથી ખસવું નથી. એ ભાવથી ટકી ગયા. એટલે એક વખત પછી ભગવાને પૂછ્યું કે તમે અહીંયા કેમ આવ્યા મારા શરણે? કે ભગવાન તમે તો બધું અંતર્યામી છો, જાણો છો કે દેવો એમને મારીને બગાડી મૂક્યા, તમારા શરણે આવ્યા છીએ. ભગવાને કીધું તમે જોતા નથી આ સ્ત્રીનું આઠું ખાઉં છું, પોતે એને ખવડાવે કે બધું ખાધેલું પાછા પોતે ખાતા હતા. આ સ્ત્રીનું આઠું ખાઈને હું ભ્રષ્ટ થઈ ગયો છું, મારી પાસે કોઈ શક્તિ નથી, બીજાની પાસે જાઓ. દેવો કે અમે બધું જાણીએ છીએ, તમે બધું બહારથી નાટક કરો છો, તમને કોઈ સંગનો રંગ લાગતો જ નથી, તમે જળ કમળવત છો. છેવટે ભગવાનને લાગ્યું કે આ દેવો મને તત્વથી જાણે છે અને ભગવાન એમની પર પ્રસન્ન થયા. ભગવાનને બહિરંગમાં જાણવા કરતાં તત્વથી જાણવા બહુ જરૂરી હોય છે. આપણે મોટે ભાગે ભગવાનને બહિરંગથી જાણનાર છે દુનિયામાં, મોટા ભાગના. ભગવાન ઈચ્છે છે કે મને તત્વથી જાણે. બાપજીએ પણ આવું લખેલું છે એક પત્રમાં. તે લોકો કોઈ આ અવધૂતની દાઢી જોઈને રાચે છે, કોઈ એની ચાલ જોઈને ચકિત થાય છે, કોઈ એના હાડકા ગણી મોત પામે છે. પણ એ અવધૂત કે જેને આશાપાસના સ્પર્શે, જેને આદિ અંત નહીં મેલ, એવા અવધૂતને તત્વદ્રષ્ટિથી તો ભાગ્યે જ કોઈ ઓળખે છે. મૂડી ફોઈને પત્રમાં લખીશ ને પછી લખે છે બહેન તું મને તત્વથી ઓળખ, શરીરથી ના ઓળખીશ. ભગવાન અહીંયા કહે છે કે મને તત્વથી ઓળખે એને હું નિહાલ કરું છું, પણ મને બહારથી ઓળખતો આવે ને એ ભ્રમિત થઈ જાય કે આ તો ભ્રષ્ટ છે, ભાગી જાય. દેવો ખસ્યા નહીં. ભગવાનને લાગ્યું કે ના બરાબર હોમવર્ક કરીને આવ્યા છે. એટલે કીધું કે જાઓ તમે દેવો રાક્ષસો સાથે ફરી યુદ્ધ કરો, લડતા લડતા રાક્ષસોને અહીંયા ખેંચી લાવો અને બાકીનું કામ પછી હું પતાવી દઈશ. દેવો ફરી રાક્ષસો જોડે લડવા માટે ગયા. ફરી યુદ્ધ થયું. દેવો તો નક્કી જ કરેલું કે જેવું યુદ્ધ શરૂ થયું આપણે ભાગવા માંડવાનું. આગળ દેવો દોડ્યા અને પાછળ રાક્ષસો. દોડતા દોડતા માહુરગઢ ઉપર આવ્યા. ભગવાન પોતે ઔદુંબરની છત્ર છાયામાં બિરાજેલા હતા. દેવો ભગવાનની પાછળ હંતાઈ ગયા કે જે થાય તે પેલું ભગવાનનું થાય પછી આપણું. રાક્ષસો આવ્યા અને એ વખતે ભગવાને ત્યાં એક માયામય સ્ત્રીનું નિર્માણ કરેલું. એટલી બધી સ્વરૂપવાન સ્ત્રી હતી પણ માયામય. રાક્ષસોને થયું કે આ કેટલી સુંદર સ્ત્રી છે ને આ તો હાવ વૈરાગી બેઠો છે, ઉઠાઈ લો. દેવો તો ફરી લડવા આવશે, ફરી પરાજિત કરીશું, આપણી પાસે શક્તિ બહુ છે. તે દેવોએ સ્ત્રીને ઉચકી અને પાલખીમાં બેહાડી અને પાલખીમાં બહાડીને લઈ જવા માંડ્યા. આ ભગવાનની માયા શક્તિ હતી.
એ માયાએ દેવોના માથામાંથી એના ખભા પર બેહાડી દીધી પાલખીમાં. તે દેવોની બધી શક્તિ એને ખેંચી લીધી બેઠા બેઠા રાક્ષસોની, અને રાક્ષસો સાવ શક્તિ વગરના થઈ ગયા. ભગવાને પછી કીધું દેવોને કે હવે જાઓ ઉભા થઈને લડો એમની જોડે. દેવો કે અમને તો બીક લાગે છે, એમને મારીને ભગાડી મૂકે છે. ભગવાન કે અત્યારે મારી માયા એની બધી શક્તિ ખેંચી લીધેલી છે, હવે રાક્ષસો શક્તિ વગરના થઈ ગયા છે. તમે ઘાસ કાપો ને એવી રીતના આ રાક્ષસોના માથા કાપી નાખો, જાઓ તમારો વિજય થશે. અને દેવો લડવા ગયા અને ખરેખર એવું જ થયું. જે શક્તિ હતી રાક્ષસોની બધી જ પેલી માયા શક્તિએ ખેંચી લીધેલી, રાક્ષસો શક્તિ વગરના થઈ ગયેલા, હાથ ઊંચા ના થાય. દેવોએ બહુ આશા નથી, એમને મારી નાખ્યા બધા અને પાછા આવ્યા ભગવાનની પાસે માહુરગઢ ઉપર. એ વખતે તો પેલી સ્ત્રી જે હતી તે આવીને પાછી ભગવાનના ખોળામાં બેસી ગયેલી, માયામય હતી તે. દેવો આવ્યા, ભગવાને કીધું ખરેખર તમે બહુ સારું કર્યું, હા મારી પત્નીને છોડાઈ લાયા કે છે. દેવો કે અરે ભાઈ આ તો તમે જ આ બધું કામ કર્યું છે, અમને તો ખાલી નિમિત્ત બનાવ્યા છે, કરનારા તમે છો. વિસ્તારી માયા અને દિતિસૂત ઇન્દ્રને ઇન્દ્ર કરે હણાવ્યો તુર્ત, ઇન્દ્રના હાથે એને મરાયો પછીથી. દેવો કે ભગવાન આ તો તમારી જ શક્તિ છે, તમે પૂર્ણ કામ છો અને તમારી કૃપાથી જ આ બધું થયું છે. જમ બધે થઈ રાસાદેવ કીધી મેર ને ત્યાં જ થયો. વિસ્તારી માયા, માયાનો વિસ્તાર કર્યો સ્ત્રીના માધ્યમથી, અને ઇન્દ્ર કરે હણાવ્યો તુર્ત, તરત જ એને મરાઈ નાખ્યો. દેવોનો વિજય થયો. ગર્ગાચાર્યજી અર્જુનને કીધું કે આવું થશે, તું જઈશ ને પહેલા અનુચિત વર્તન કરશે પણ ટકી જજે, એમનું બહારનું વર્તન જોઈશ નહીં, અંદરમાંથી એ શુદ્ધ જ છે. બહિરંગમાં એ ગમે તેવું નાટક કરશે, ભમીશ નહીં. અને અર્જુન પોતે પોતાની નગરીમાંથી પગપાળો ભગવાનના દર્શન કરવા માટે ચાલતો જવા નીકળ્યો. એવો ભાવ કે બસ ભગવાનના દર્શન કરવા જવું છે, ચાલતો જઈશ. અને રસ્તામાં માહુરગઢ ઉપરના પર્વત ચડતો હતો, રસ્તામાં ભગવાનના ચરણ ચિહ્ન જુએ અને એને જુદી જુદી દરેક જ્યાં નજર જાય ત્યાં એને ભગવાનનો કંઈક ભાવ થાય કે આ પૃથ્વી કેટલી ભાગ્યશાળી છે જેની ઉપર ભગવાન પોતે ઉઘાડા પગે ચાલે છે. આ વૃક્ષો કેવા ભાગ્યશાળી છે જે રોજે ભગવાનના દર્શન કરે છે. આ ઘાસ કેટલું ભાગ્યશાળી છે કે જે રોજે ભગવાનને જુએ છે, એની પર ભગવાન ચાલતા હશે. આ પક્ષીઓ કેટલા ભાગ્યશાળી છે. આવું દરેક પ્રત્યે એવો ભાવ થાય કે આ કેટલા નસીબદાર છે કે ભગવાનનો લાભ મળે છે એમને. એમ કરતો કરતો ભગવાનના આશ્રમમાં આવ્યો. આશ્રમમાં વેદ ધ્વનિ થતો હતો. ભગવાન પોતે લતા મંડપમાં નિજાનંદમાં મસ્ત થઈને બેઠેલા હતા. આજાનું બાહુ અને કરોડો કામદેવને શરમાવે એવું અતિ સુંદર સ્વરૂપ હતું દત્તાત્રેય ભગવાનનું. એકમુખી સ્વરૂપે બેઠેલા હતા. દિગંબર શરીર દૂરથી ખરડાયેલું હતું. અર્જુનની પરીક્ષા કરવા માટે ભગવાને પણ ફરી આવું નાટક શરૂ કર્યું. માયામાં એક સ્ત્રીને નિર્માણ કરી પોતાના ખોળામાં બેસાડીને ગમે તેવી ચેષ્ટા કરવા માંડ્યા. પણ અર્જુનને ખબર હતી કે આ તો આવું કરવાના જ છે, પહેલેથી ખબર જ હતી. જરાય ડગ્યો નહીં, ત્યાં જ ટકી રહ્યો. ભગવાન ઊભા થાય તો ઊભા થાય, ભગવાન બેસે તો બેસે, ભગવાન સૂઈ જાય તો સૂઈ જાય. એમની પાછળ પાછળ જ રહે, ભાવથી સેવા કરે. કોઈ વાર ભગવાન અપશબ્દ બોલે, કોઈ વાર મારે, પણ રાજા છે છતાં એ સહન કરે છે. એક દિવસ ભગવાને એની મનની પરીક્ષા કરવા માટે એવું કર્યું, એના તરફ એક તીક્ષ્ણ નજરથી જોયું, એના બે હાથ ખભા પરથી કપાઈને નીચે પડી ગયા. ભગવાને કીધું મૂર્ખા, મારા જેવા ભ્રષ્ટનો સંગ કર્યો ને તો બે હાથ ગુમાયા, હજુ અહીંયા રહીશ ને તો જાન હોવું જશે, એના કરતા ઘેર જતો રહે, અહીંયા તને કોઈ લાભ નહીં થાય. પણ એના પોતાના ગુરુનો ઉપદેશ યાદ હતો કે ગુરુએ કીધું છે કે ગમે તે કરે તેથી ખસીશ નહીં, એ જ તને નિહાલ કરશે. મેં કીધું ભગવાન તમે મને શું કરવા મોહ પમાડો છો? અગ્નિને કોઈ પણ વસ્તુનો સંગ થાય તો અગ્નિ અશુદ્ધ થાય? તમને એનો અશુદ્ધિ તમને લાગતી જ નથી. ગંગા નદી વહેતી હોય, એમાં કોતરનું પાણી આવીને મળે તો કોતરનું પાણી હવે ગંગાજળ થઈ જાય, ગંગાજળ જેટલું પૂજાય. પછી એને કોઈ કોતરનું પાણી સમજી ના એવું બને? આપણે કલ્પના કરો, ગંગાજીમાં નાહવા ગયા, નાહીએ છે અને થોડેક દૂર ત્યાં કોઈ કૂતરું પાણી નાહતું હોય, એકી બેકી હવું કરે તો આપણે ગંગાજી બહાર નીકળી જઈએ? એને કોઈ સંગનો રંગ લાગે જ નહીં, એ શુદ્ધ જ થઈ જાય ગંગાજળ. માટે તમને એનો કોઈનો સંગ લાગતો જ નથી, તમે શુદ્ધ છો. સમર્થ કહું નહીં દોષ ગોસાઈ, સમર્થને કોઈ દોષ લાગતો જ નથી. ભગવાન કે તને ખબર નથી મને ખાવા પીવાનો કોઈ વિવેક નથી, હાથ ગુમાયા, હજુ બધું ગુમાવવું પડશે. અર્જુન કે તમારે જે બોલવું હોય તો બોલવું, અહીંથી ખસવાનો જ નથી. કાં તો દેહમ પાતયામી, કાં તો શિવમ દર્શયામી, કાં તો તમારી કૃપા મેળવીશ, કાં તો ચાલવા માંડીશ, એ સિવાય મારે બીજું કંઈ જ જોઈએ નહીં.
ભગવાનને થયો બરાબર હોમવર્ક કરીને આવ્યો છે એટલે કીધું બોલ શું જોઈએ છે, માગ માગ, માગે તે આપું. અર્જુનને થયું કે બસ ભગવાન હવે રાજી થયા છે. એ વખતે એણે ભગવાનની પાસે 21 વરદાન માગ્યા છે. કોઈ જગ્યાએ એનો 14 વરદાનનો ઉલ્લેખ છે, પણ ઘણા બધા વરદાન માગ્યા છે. કેટલાક વરદાન બે મિક્સ હોય એવું લાગે છે, પણ એક ગણતરી પ્રમાણે લગભગ 24 વરદાન થાય છે. સાંભળવા જેવા છે. એણે પહેલું એવું કીધું કે મને રિદ્ધિ આપો, સમૃદ્ધિ, અષ્ટ સિદ્ધિ આપો, નવ નિધિ આપો. એવી કૃપા કરો કે આખી ધરતીનો એક જ રાજા અર્જુન, બીજો કોઈ રાજા નહીં. ભારતનો જુદો પાકિસ્તાનનો જુદો એવું નહીં. આખી ધરતીનો એક જ રાજા સહસ્ત્રાર્જુન, બીજી કોઈ વાત નહીં. મને ઈચ્છા થાય ત્યારે 1000 હાથ ફૂટે અને ઈચ્છા થાય ત્યારે 1000 હાથમાંથી 2 હાથ થઈ જાય. આવી કૃપા કરો. 1000 હાથ માગવા તો હારા, પણ મળી જાય ભાઈ. જો ભૂલે ચૂકે એ 1000 ને 1000 રહે તો રાત્રે ઊંઘ ના આવે. કેમનું હોવાનું? આ બાજુ ઝાડ ને આ બાજુ ઝાડ હોય તો ઊંઘ આવે? હોતી વખતે તો 2 જ હાથ જોઈએ. એવું માંગેલું. જરૂર પડે ત્યારે 1000 હાથ થાય. કોઈનું ખોવાઈ ગયેલી વસ્તુ મારા નામનું સ્મરણ કરે તો પાછી જડી જવી જોઈએ છે. આજે પણ મળી જાય છે કે ઘરમાં કશું આડા ત્યાં મૂકાઈ ગયું હોય ને તો આ સહસ્ત્રાર્જુનને યાદ કરવાનો મળી જશે. પારકાના ચિત્તનું જ્ઞાન થાય. બીજાના મનમાં શું વિચાર ચાલે છે મને ખબર પડી જાય. મારી કીર્તિ દિગંતમાં ગાજે. હું આકાશ ગમન પણ કરી શકું. મનોજવમ, મારું તો તુલ્ય વેગમ. એવી મને શક્તિ આપો. સિદ્ધિ સેવામાં પૂર્ણ આયુષ્ય ભોગવું અને તારા કરતા વધારે ખ્યાતિવાળા, તારા જેવાની જોડે લડતા લડતા યુદ્ધમાં મરું. અર્જુને જીવને માગ્યું ને મરણે માગ્યું કે મરું તો તમારા જેવાની સાથે લડતા લડતા મરું. પથારીમાં હાય હાય કરતા મરું નહીં. કુમાર્ગ પ્રવૃત્તિ મારાથી કદાપી થાય નહીં. સન્માર્ગે વર્તું. રોજ જે મને સત્સંગ મળે. જો અર્જુન છે કેવું માગે છે, રોજ જે મને સત્સંગ રોજ જોઈએ. ભોજન રોજ કરવું પડે નહીં તો અશક્તિ આવે. સત્સંગ એ મનનો ખોરાક છે અને ભોજન એ શરીરનો ખોરાક છે. સાચા ઉપદેશક મળે. દુષ્ટોથી દૂર રહો. મારે ઘેર પૂજ્ય અતિથિ રોજ જે આવે, અતિથિ આવે ને તો ઘરની ચડતી થાય. સાચા અતિથિ આવે ને તો પૂજ્ય અતિથિ મારે ઘેર રોજ જે આવે. ભંડારો ભરપૂર રહે. તમારા ચરણમાં મને અવ્યભિચારીણી ભક્તિ પ્રાપ્ત થાય, અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય. છેવટે એને ભક્તિ પણ માગી, ભોગ પણ માગ્યા ને ભક્તિ પણ માગી. અને રાત ચલાવતા ચલાવતા હું તારું સ્મરણ કદાપી ચૂકું નહીં. સ્મરણ અખંડ રહે. ભગવાને કીધું તથાસ્તુ. અને અર્જુન પોતે, અર્જુનના મસ્તક પર ભગવાને હાથ મૂક્યો. અર્જુન નર્મદાજીના કિનારે આવ્યો. માહિષ્મતી નગરી જે છે ત્યાં એની રાજધાની હતી. એ વખતે સાડીઓ બહુ હારી મળે છે. ત્યાં જાઓ તો યાદ રાખીને સાડીઓ લઈ આવજો. હારામાં હારી મળે. ત્યાં મંત્રીઓએ સામૈયું કર્યું, અર્જુનનું સ્વાગત કર્યું. અને સહસ્ત્રાર્જુને રાજા થયા પછી પહેલી જ જાહેરાત કરી દીધી, મારા સિવાય કોઈએ શસ્ત્ર હાથમાં લેવાના નહીં. અને હું જ એકલો રાજા. પોતે જ રાજા તો ખરો, પણ દ્વારપાળ પણ, ચોકીદાર પણ, સેનાપતિ, પશુપાળ પણ, ન્યાયાધીશ પણ, વકીલ પણ, બધી જ જગ્યાએ અર્જુન જ દેખાય. આખી ધરતી પર જ્યાં જુઓ ત્યાં સરકારી ખાતામાં બધે અર્જુન જ બેઠો હોય. કારકુન તરીકે પણ અર્જુન, બધે જ. એના રાજમાં કોઈ જગ્યાએ અન્યાય થાય જ નહીં. પારકાના ચિત્તનું જ્ઞાન અને રાજમહેલમાં બેઠા બેઠા થઈ જાય. સીસીટીવી કેમેરા જેવું. ખબર પડે કે આ જગ્યાએ ખૂણામાં કઈ ગડબડ થઈ જાય, સીધો જાય એને સીધો કરી દે. નિર્દોષને સજા ના થાય ને ગુનેગાર ક્યારે છટકે નહીં. રામ રાજ તો ત્રેતાયુગમાં પછીથી આવ્યું. રામ રાજા થયા ત્યારે, પણ સહસ્ત્રાર્જુનના રાજમાં રામરાજ ધરતી પર એ પહેલા થયું હતું. લોકોએ રામરાજનું સુખ અર્જુનના રાજમાં ભોગવ્યું છે. ત્રણેય લોકમાં ફરે. અને એને ભગવાન પાસેથી વરદાન મળેલા મહાવદ આઠમના દિવસે, જેને અનઘાષ્ટમી કહેવાય. એટલે દર વર્ષે આ દિવસે મહારગઢ ઉપર અચૂક જાય. જૈન ભગવાનના દર્શન કરે, ભગવાનની સેવા કરે, 2-4 દિવસ રહીને પછીથી પાછો આવે. દર વર્ષે આ નિયમ પાળતો હતો. અનઘાષ્ટમીનું વ્રત કરે. મહાવદ આઠમ. અને રાજ ચલાવે, પણ સ્મરણ ભગવાનનું કરતા કરતા રાજ ચલાવે. એકવાર રાવણને ચઢાયો નારદજીએ, તું અર્જુનની જોડે લડી બતાવે ને તો ખરો. એટલે આ રાવણ લડવા માટે આવ્યો. અને અર્જુને એની પત્નીઓને જ ઈશારો કર્યો. અર્જુનની પત્નીઓએ જ રાવણને પકડીને ઘોડિયા હાથે બાંધી દીધો. અને અર્જુનના છોકરા તો એની મૂછો ખેંચે, એના કાન ખેંચે, ભજવે એને. પછીથી દેવો વચ્ચે પડ્યા ત્યારે માળ એને છોડ્યો. અને આ વાત હનુમાનજીએ રાવણના દરબારમાં રાવણને યાદ કરાયેલી. તને યાદ છે? જાનો મેં તુમ્હારી પ્રભુતાઈ, સહસ બાહુસન
પરી લડાઈ, સહસ્ત્રબાહુ કેવો લડેલો તો યાદ છે? એવું હનુમાનજીએ યાદ કરેલું આ રાવણને, સુંદરકાંડમાં આવે છે ને, જાનો મેં તુમારી પ્રભુતાઈ, સહસ બાહુ સન પરી લડાઈ. લડ્યો તાર કેવો લડ્યો તો ખબર છે ને? એની પત્નીઓએ બાંધી દીધેલો ઘોડિયા હાથે. હનુમાનજીએ વાત યાદ કરાયેલી એને, એ આ વાત છે. 84,000 વર્ષ સુધી એણે એક ચક્રી શાસન કર્યું અને 84,000 વર્ષ પછી એને સંસાર ઉપર વૈરાગ આવ્યો. આ એનો વૈરાગ વિવેકજન્ય વૈરાગ હતો. પરાકાષ્ઠાના સુખો ભોગવ્યા પછી એને ખાતરી થઈ કે સુખ ભોગવવાથી શાંતિ મળતી નથી, સુખ ભોગવવાથી સુખ ભોગવવાની ઈચ્છા પૂરી થતી નથી, વધે છે. રાજ મોટું ચક્રવર્તી સમ્રાટનું ભોગવ્યું, પાણી માંગે ત્યાં દૂધ મળતું હતું, પણ છતાંય શાંતિ ના મળી, મોજમાં તો રહેવા મળતું જ નથી. અને અર્જુનને થયું કે આમાં આટલા વર્ષો બગાડ્યા, મેં ભગવાન પ્રસન્ન થયા પણ ભગવાનની પાસે કચરો માગ્યો, ઉકાળો માગ્યો. આ જે દેખાય છે બધું નાશવંત છે, ભોગ તો એવા ને એવા રહ્યા, પણ હું ઘેડો થવા માંડ્યો. અર્જુનને થયું ભોગાના ભોગતા વયમેવ ભોગતા, તપોના તપતા વયમેવ તપતા. અતિ સુખ ભોગવવાથી દુઃખનો અંત આવતો નથી. ગમે એટલું સુખ હોય, 2 કરોડનો બંગલો હોય પણ તાવ આવે તો ભૂખ્યા જ હોઈ જવું પડે. ગમે એટલું ખાવાનું ડબ્બામાં ભર્યું હોય તો ખવાય નહીં. ગમે એટલું સુખ ભોગવવાથી દુઃખનો અંત આવતો નથી. સંસારના સુખ ના ભોગવ્યા હોય ને ત્યાં સુધી જ મીઠા લાગે, ભોગવ્યા પછી ખાતરી થાય કે આમાં કંઈ નથી. પણ એ ભોગવતા સુધીમાં તો આયુષ પૂરું થઈ જાય, ભેગા કરતા સુધીમાં. માટે ડાયો માણસ શું કરે, જેણે સુખ એ બધા મળ્યા છે ને એના એક્ઝામ્પલમાંથી બહુ જ લઈ લે કે પેલાની પાસે આ છે પણ એને શાંતિ નથી, મારે સુખ મને શું શાંતિ આપશે, આવું સમજી લે. આ જગતમાં એવું કોઈ સુખ નથી કે જે આપણે અનેક વાર ભોગવ્યું ના હોય, અને કોઈ દુઃખ એવું નથી કે જે અનેક વાર ના ભોગવ્યું હોય. બધું રિપીટ થાય છે. કોઈને થાય કે વિમાનની શોધ તો થોડા વર્ષો પહેલા થઈ, આપણે વિમાનમાં ક્યારે બેઠા છે? વિમાનમાં નથી બેઠા, પણ પંખી બનીને તો આકાશમાં બહુ વાર ઉડ્યા છે. આપણે સબમરીનમાં નથી બેઠા, પણ કાચબા બનીને તો દરિયામાં બહુ વાર ફર્યા છે. બધા સુખ આપણે ભોગવ્યા છે અને બધા દુઃખે ભોગવ્યા છે. જ્યાં સુધી સંસારનું સુખ મીઠું લાગે છે ત્યાં સુધી અશાંતિ રહેવાની જ. જે ક્ષણે ખાતરી થાય કે સંસારના બધા સુખ આપણને છેદરે છે, એ દિવસે શાંતિની શરૂઆત થશે. બાકી ત્યાં સુધી સુખો માટે દોડીશું, કદાચ પ્રારબ્ધમાં હશે તો મળશે, પણ શાંતિ નહીં મળે. એટલે તુલસીદાસજી મહારાજે લખ્યું ને, જાનીએ સોઈ જીવ તબ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા. જ્યારે બધા જ વિષયો આપણને છેતરે છે એની ખાતરી થાય ત્યારે જ સમજવું કે આપણે જાગ્યા. સવારે પથારીમાંથી ઉઠીએ ને એ તો ઉઠ્યા કહેવાય, જાગે છે તો કોઈક જ. મેં ખોટું આયુષ બગાડ્યું અને કોની સ્ત્રી, કોના સૂતો, કોનો આ પરિવાર, કોના કિંકર દાસીઓ, ક્ષણિક રાજ્ય ભંડાર, આ બધું ક્ષણિક છે. હું તો ભોગવાઈ ગયો, પણ ભોગ એવા ને એવા રહ્યા. સુરસાગરની પાળે લારીઓ તો એવી ને એવી જ રહેવાની, પણ ખાનારા સ્મશાન ભેગા થવાના, એમના આયુષ પૂરા થવાના. ભોગ ઓછા નહીં થાય, ભોગ ભોગવનારો ભોગવાઈ જાય છે. ભોગાના ભોગતા વયમેવ ભોગતા, આપણે ભોગવાઈ જઈએ છીએ. એને થયું કે ભગવાને કૃપા કરી મને આ જગાડ્યો છે, હવે હું ભગવાનના શરણે જઈશ ને ભગવાનની પાસે દેવા જ્ઞાન પ્રાપ્ત કરીશ. તે પોતે ફરી પાછો સહ્યાદ્રી પર્વત ઉપર આવ્યો. ભગવાનને થયું કે આ વખતે ચક્કો માલ લેવા આવ્યો છે. અત્યાર સુધી ઉકાળો લઈ ગયો, ઉકાળો માગવા આવ્યો ને ત્યારે તો ખાલી થોડી પરીક્ષા કરેલી, પણ જ્યારે જ્ઞાન લેવા આવ્યો છે તો ભગવાને થયું કે બરાબર એને કસીને આપવાનો છે. જ્ઞાન, માન અને ધન યાદ રાખજો. જ્ઞાન, માન અને ધન અધિકારીને મળે ને તો જ સુખી થાય, પણ અધિકાર વગર મળે ને તો એ અપચો થઈ જાય. ભગવાનને થયું જરા જોવું તો ખરો એને ખરેખર વૈરાગ છે કે નહીં છે. તો ભગવાન તો ઝાડની નીચે બેસી ગયા સમાધિમાં. અર્જુને આવીને ભગવાનને વંદન કર્યા. ભગવાન એક અક્ષર ના બોલે, એની સામે જુએ પણ નહીં. જે દર વર્ષે પગે લાગવા આવે છે, જ્યાં એમને પ્રસન્ન કરીને વરદાન મેળવા છે, જાણે ઓળખતા જ નથી, સામે પણ ના જુએ, આશ્વાસન ના દે. અને અર્જુને 2 સુંદર ભજન ગાઈને ભગવાનની પ્રાર્થના કરી. આ ભજનો બહુ સરસ છે, આર્ત હૃદયની પ્રાર્થનાઓ છે. આ ભજન ઘેર જઈને રોજ ગાજો, સરસ ભજન છે. હે ભગવાન, તમે મને આ ભવસાગરની યાતનામાંથી છોડાવો. જન્મ મરણથી હું ગ્રસ્ત છું, મને રોગની બીક નથી, હિંસક પશુઓની બીક નથી, કોઈ રાજાની બીક નથી, દેવોની બીક નથી, પણ જન્મ મરણના ત્રાસની બહુ બીક છે. વિષયના કીડાને ભલે વિષયો આનંદ આપે, પણ મારે વિષયોનું સુખ જોઈતું નથી. મને તમે હવે તમારું ભક્તિ સુખ આપો. આપ ભક્તિ સુખ તાહરું તેમ સત્સંગ તદર્થ, દોડ હવે ઋષિ સરસ્વતી, જાય જન્મ આ વ્યર્થ. બહુ સુંદર પ્રાર્થનાઓ છે આ બધી. મૂર્છિત થઈ ગયો પ્રાર્થના કરતા. ફરી પાછો ભાન પર આવ્યો, ફરી પાછો એક પ્રભાતિયું ગાઈને ભગવાનની પ્રાર્થના કરી સવારમાં.
ભગવાન બ્રહ્મ મુહૂર્ત થયું, સમાધિમાંથી જાગ્યા, પોતાનું નિત્ય કર્મ કર્યું. કેટલાક સિદ્ધોએ ભગવાનની સેવા કરી. અર્જુનને થયું હા હવે જાગ્યા છે, હવે જરા કંઈક વાતચીત કરશે. પણ નિત્ય કર્મ પરવાર્યા, સ્નાન શૌચથી પરવાર્યા, ફરી પાછા સમાધિમાં બેસી ગયા. અર્જુન મોટીથી રડવા માંડ્યો કે ભગવાન કેટલા દાડે સમાધિમાંથી જાગ્યા, ફરી પાછા સમાધિમાં બેસી ગયા, રડવા લાગ્યો. એ વખતે શાંત તપા નામના એક મુનિએ સિફારસ કરી કે ભગવાન બિચારો બહુ દાડાથી બેઠો છે, ખાધા પીધા વગેરેની સામે જરા જુઓ. ભગવાન કે બોલ શું જોઈએ છે? હજુ સંપત્તિ આપું, સોનું આપું, જવેરાત આપું, હીરા મોતી માણેક આપું, જે જોઈએ તે માગ કે છે કે હજુ બીજી સિદ્ધિઓ આપું. અર્જુન કે ભગવાન ભૂખ્યાને તો ભોજન અપાય, તરસ્યાને પાણી અને મુમુક્ષુને નિર્વાણ, જેને જે જોઈતું હોય તે અપાય. તમારી કૃપાથી બધું જ છે, પણ શાંતિ નથી. અર્જુન બોલે છે શાસ્ત્રો શોધીને બહુ વાંચ્યા, પણ ભ્રમ વધ્યા, મને શાંતિ મળી નથી. હવે એવી કૃપા કરો, મને શાંતિ મળે એવી કંઈક વાત કરો. બધું જ છે પણ શાંતિ નથી, પ્રસન્નતા નથી. અને પછી એ વખતે ભગવાન એને જે ઉપદેશ આપે છે એ વાત પછીના અધ્યાયમાં આપણે જોઈશું. 2 અધ્યાયની વાત થઈ ગઈ છે. અગ્નિર્યદત્તમ તૃણમેકમ ન શશાંક દગ્ધું વાયોર્યોત્થાપયિતું સ્વબલેના જ્ઞાતું કેન્દ્રવિરોચન પ્રમુખા પ્રજ્ઞાનમ દત્તાત્રેયં સમૃદ્ધિ સંતં પ્રણતોસ્મિ દત્તાત્રેયં સમૃદ્ધિ સંતં પ્રણતોસ્મિ. इति श्री दत्तपादारविंद मिलिन ब्रह्मचारी पांडुरंग रंगदूत महाराज विरचिते श्री गुरु लीलामृते अलख निरंजन संवादे जम्ब पराजय कथन नाम एकादशोऽध्यायः समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त. एको हंस्यां भान्विति भूतो neko yo भक्ताधीनो भावनरूपो गुरुराज्य अन्निश्वसितं शास्त्रमखण्डं निगमादि दत्तात्रेयं समृद्धि संतं प्रणतोस्मि दत्तात्रेयं समृद्धि संतं प्रणतोस्मि. इति श्री दत्तपादारविंद मिलिन ब्रह्मचारी पांडुरंग रंगदूत महाराज विरचिते श्री गुरु लीलामृते अलख निरंजन संवादे अर्जुन शरण गमनं नाम द्वादशोऽध्यायः समाप्तः. अवधूत चिंतन श्री गुरुदेव दत्त.